સુરતની સુમુલ ડેરીના સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત હોય તેમ સુમુલ ડેરીને શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ અપાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી પણ જોડાયા હતા. સુમુલ ડેરીના સુરત તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત. ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ સુમુલને અપાયો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે સુમુલને એવોર્ડ આપવામાં આવ્યો. સુમુલ ચેરમેન માનસિંગ પટેલ સહિત ડિરેક્ટરોએ એવોર્ડ સ્વીકાર્યો. સુમુલ ડેરીના નવી પારડી પ્લાન્ટ પ્રતિ દિવસ 5 લાખ લીટરની ક્ષમતાને અદ્યતન તકનીકી સાધનો સ્થાપિત અને ઉર્જા કાર્યક્રમ કામગીરીને ધ્યાને લઈ વેસ્ટ ઝોન ડેરીમાં સુમુલ પ્રથમ ક્રમે આવ્યું. 2.5 લાખ પશુપાલકો દૂધ ઉત્પાદન થકી દરરોજ 12 કરોડ રૂપિયાની રોજગારી મેળવે છે. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. સુમુલ ડેરીના નવી પારડી યુનિટને અદ્યતન ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ પરિણામને કારણે ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી બેસ્ટ ડેરીનો એવોર્ડ એનાયત થયો છે. સમગ્ર સુરત તાપી જિલ્લા સાથે જોડાયેલા 2.5 લાખ પશુપાલકો માટે ગૌરવની ક્ષણ છે. ખાસ કરીને આ એવોર્ડ નાગપુર ખાતે કેન્દ્રના સડક પરિવહન મંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ ગડકરીના હસ્તે સંસ્થાના ચેરમેન શ્રી આદરણીય માનસિંહભાઈ પટેલે સ્વીકાર્યો છે. અને આ એવોર્ડને કારણે સમગ્ર પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી ઊભી થઈ છે. સુમુલ ડેરી લગભગ 75 વર્ષના એના શ્રેષ્ઠ શાસનમાં પશુપાલકો માટે દરરોજના 12 કરોડની આમદની આપવામાં સફળ થઈ છે. અને ડેરી જે રીતે ઉત્તર પ્રગતિ થઈ રહી છે, સમગ્ર નિયામક મંડળના પ્રયત્નો અને પશુપાલકોના પ્રયત્નને કારણે ડેરી શ્રેષ્ઠતા તરફ આગળ વધી રહી છે. તમામ પશુપાલકોમાં આનંદની લાગણી છે.